કચ્છના રાપર ટાઉન વિસ્તારમાં બનેલા હત્યાના ગુનાનો ભેદ રાપર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીઓને ઝડપી પાડ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 21 મે 2026ના રોજ સાંજે લગભગ 6 વાગ્યાથી સવા 6 વાગ્યાની વચ્ચે રાપર ટાઉન વિસ્તારમાં મર્ડરની ઘટના બની હતી। ઘટનાને લઈને રાપર પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103, 1, 296, B3-5 તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગંભીર ઘટનાને પગલે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા અને તેમની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સતત કામગીરી કરતા ગણતરીના કલાકોમાં જ 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓમાં નરેશ લખમણ કોલી અને સંજય જયરામ કોલી બંને રહેવાવાળા બાદલપર પીછાણા, રાપરનો સમાવેશ થાય છે। ઉપરાંત એક બાળ કિશોરને પણ રાઉન્ડઅપ કરવામાં આવ્યો છે। આ સમગ્ર સફળ કામગીરી રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે।